જય માતાજી મિત્રો, આપણે જવાનું હતું સુરેન્દ્રનગર કિરણબેનના સોંગનું રેકોર્ડિંગ કરવા માટે. તો હું અને હીરાભાઈ નીકળી ગયા છે વડુસર કિરણબેનના ગામ તરફ. તો ચાલો આપણે ટૂંક સમયમાં વડુસર પહોંચવાની તૈયારીમાં. આપણે પહોંચી ગયા વડુસર. ગાડીમાં કિરણબેન બેસી ગયા છે. અમારે હે ને કિરીટભાઈ ખોડાભાઈ પણ આવી ગયા છે, હંસરાજભાઈ આવી ગયા છે ને ત્યાંથી અમે નીકળી ગયા. હવે વરસાદી વાતાવરણ છે ને રામાપીરના દર્શન કરી લો મિત્રો. વડુસર રામદેવ પીરનું મંદિર. જય રામાપીર. તો આપણે પહોંચી ગયા ડીવી રેકોર્ડિંગ સ્ટુડિયો સુરેન્દ્રનગર. દશરથભાઈનું ત્યાં કામ ચાલુ હતું. ને તમે રેકોર્ડિંગ સ્ટુડિયોમાં ગયા હો કે નહીં, કોમેન્ટ કરજો, જણાવજો અમને. ત્યાંનો માહોલ જ કંઈક અલગ હોય છે. મારા ખોડાભાઈ જુઓ, હંસરાજભાઈ, અમારા કિરણબેને તેમનો સ્કેલ લઈને ગાવાનું ચાલુ કરી દીધું. હજી ફાઇનલ રેકોર્ડિંગ તો બાકી છે. આ ખાલી ટ્રાય છે. સાંભળવાની તો બહુ મજા આવતી હતી. ફાઇનલ રેકોર્ડિંગ ચાલુ થઈ ગયું ને સ્ટુડિયોની અંદર માહોલ જ કંઈક અલગ પ્રકારનો થઈ ગયો. અમારા હીરાભાઈ સ્ટુડિયોની અંદર આવ્યા નહોતા. બહુ મજા આવે સ્ટુડિયોની અંદર. અમારા આ ભાઈ નહોતા આવ્યા. અમારા કિરીટભાઈ પણ ઝૂમી ઉઠ્યા. ત્યાં તો આપણે પણ આપણો સીન પણ લઈ લીધો. દશરથભાઈ પણ બહુ સારા એવા કલાકાર છે. સાંભળો મોરલીના સૂર. કેવો લાગ્યો મારો વ્લોગ, કોમેન્ટ કરજો અને વિડીયોને લાઈક, શેર અને આઈડીને ફોલો કરવાનું ભૂલતા નહીં. જય માતાજી.